આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 8. ઓકે, ક્લાસીસ એન્ડ ઓબ્જેક્ટ ઇન જાવા ચેપ્ટર નંબર 8. ઓકે, લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા એક વાત તમને કહું. આ વખતે એવો ગોલ ડિસાઈડ કરો કે કોમ્પ્યુટર સબ્જેક્ટમાં 90+ માર્ક્સ લાવવાના છે. આવો ગોલ એક ડિસાઈડ કરો. આ વખતે તમારા 90+ માર્ક્સ આવવાની પ્રોબેબિલિટી વધી જાય છે. કેમ વધી જાય છે એનું તમને બે રીઝનનું કહું. રીઝન નંબર 1, આ વખતે સિલેબસ જે છે તમારો 70% છે. ધેટ મીન્સ 30% સિલેબસ કટ ઓફ થઈ ગયો છે, રાઈટ? તો તમારી પાસે પ્રિપેરેશન કરવાનો ટાઈમ પણ હવે વધારે છે. ઓકે, બીજું, તમને એટલી પરફેક્ટ હું ટ્રેનિંગ આપી રહ્યો છું. મને મારા કમેન્ટ્સ પરથી, વિડીયોના કમેન્ટ્સ પરથી એવું લાગી રહ્યું છે કે યસ, ટ્રેનિંગ તો પ્રોપર મળી રહી છે. બસ તમારે શું કરવાનું છે, દરેક કન્સેપ્ટને ખાલી એકવાર રિવાઇઝ કરવાનું છે અને એક ગોલ રાખો, મિશન રાખો કે 90+ માર્ક્સ ઇન કમ્પ્યુટર સબ્જેક્ટ આવશે જ. તમે પોઝિટિવ છો, હું પણ પોઝિટિવ છું. હું તમને દરેક પોઈન્ટ સમજાવું છું. તમને જ્યાં કન્ફ્યુઝન થશે ત્યાં હું એનું સોલ્યુશન પણ આપીશ. બસ મિશન રાખો કે 90+ માર્ક્સ લાવવાના છે, રાઈટ? જે દિવસે તમારા કોમ્પ્યુટર સબ્જેક્ટનું પેપર હશે એ જ દિવસે સાંજે હું તમને પેપરનું સોલ્યુશન આપી દઈશ અને તમે મને કમેન્ટમાં કહેશો કે યસ સર, પ્રિપેરેશન પ્રમાણે 85, 90, 95 જેવા માર્ક્સ અમે લોકો કવર કરી શકીશું. આ મારું બહુ મોટું અચીવમેન્ટ હશે. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીશું. હવે આપણે 3 કે 4 ચેપ્ટર જ બાકી છે. એ ચેપ્ટર ઓવર થઈ ગયા પછી હું તમને યર વાઇઝ, ટોપિક વાઇઝ કયા ટોપિકમાંથી કયા ક્વેશ્ચન પૂછાયા છે બોર્ડના પેપરના અંદર એનું હું તમને સોલ્યુશન કરાવીશ. ઓકે, એટલે હું તમને ડબલ ડોઝ આપવા માંગુ છું. પહેલો ડોઝ તો હું તમને આ ચેપ્ટર જે છે એ ઓવર કરાવી દઈશ, એમાં તમને આઈએમપી ટોપિક બધા ક્લિયર કરાવી દઈશ. અને બીજા ડોઝના અંદર હું તમને ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપીશ અને એને તમને ડિસ્કસ કરાવીશ, યાદ રાખવાની ટેકનિક બતાવીશ. જેવી રીતે એક ક્વેશ્ચન દર વખતે બોર્ડના એક્ઝામમાં પૂછાય છે કે એક્સેસ સ્પેસિફાયર કેટલી ટાઈપના છે. ઓકે, તો મેં તમને સમજાવેલા ચેપ્ટર નંબર 7 ના અંદર કે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. ઓકે, આ 4 એક્સેસ સ્પેસિફાયર કહેવાય. પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. ઓકે, પ્રાઇવેટનો સિમ્બોલ શું છે? તો પ્રાઇવેટ એટલે બધાને માઇનસ કરે છે, એટલે એનો સિમ્બોલ છે માઇનસ. પબ્લિક એટલે બધાને એડ કરે એટલે પ્લસ. પ્રોટેક્ટેડ અને ટ્વિટરમાં આર આવે એટલે એનો સિમ્બોલ છે હેશટેગ. ઓકે, અને પેકેજ એટલે એનો સિમ્બોલ છે ટાઇલ. તો આટલા જ પોઈન્ટમાંથી ગમે તે ક્વેશ્ચન આવે તો તમે કરી શકો. જેવી રીતે કે જાવામાં કેટલા એક્સેસ સ્પેસિફાયર છે? તો 4. ઓકે, પ્રાઇવેટનો સિમ્બોલ શું છે? પ્રાઇવેટ પ્રોટેક્ટેડ એક્સેસ સ્પેસિફાયરનો તો માઇનસ. તો આટલામાંથી જ તમે યાદ કરી શકો. તો આવી ટેકનિક સાથે હું જેટલા બી ટોપિક વાઇઝ ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાઈ ગયા છે એ તમારી સાથે હું સોલ્વ કરીશ. ઓકે, ચલો આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ ઇન જાવા. ઓકે, બેઝિકલી હવેથી જેટલા બી ચેપ્ટર આપણા સ્ટાર્ટ થશે એના જેટલા બી ટોપિક છે બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, તો પ્લીઝ દરેક ટોપિકને એકદમ ક્લિયરલી સમજજો. જ્યાં નહીં સમજ પડે ત્યાં મને કમેન્ટમાં પૂછી લેજો અને જ્યાં પણ તમને એવું લાગે છે કે સર આ રિવાઇઝ કરવા જેવું છે તો કમેન્ટમાં કહેજો, હું એ ટોપિકને રિવાઇઝ કરીશ. પણ પ્લીઝ દરેક ટોપિકને સમજજો અને લેક્ચરને ભણી લીધા પછી 24 કલાકમાં એકવાર રિવાઇઝ કરી લેજો તો તમારા મેમરીમાં, તમારા માઇન્ડમાં એકદમ ફિટ થઈ જશે. ઓકે, તો ચેપ્ટર નંબર 8 આપણે સ્ટાર્ટ કરીએ. તો આના પહેલાના ચેપ્ટરમાં આપણે જોઈ લીધું કે ઓબ્જેક્ટ શું છે, ક્લાસ શું છે, બરાબર? આ બધું શું હતું? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના નાના કન્સેપ્ટ. હવેથી જાવા પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થશે અને આના અંદર પ્રેક્ટિકલ પણ હશે, પ્રેક્ટિકલ પ્રોગ્રામ પર. ઓકે, તો જાવા શું છે? જાવા ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ, રાઈટ? આ તો તમને ખબર જ છે, જાવા ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઓકે, સો આ ચેપ્ટરમાં આપણે ક્લાસ ને ઓબ્જેક્ટ ને બધું બનાવતા શીખીશું. ચાલો, તો સૌથી પહેલા ક્લાસ શું છે? ક્લાસ કન્ટેન બોથ ડેટાને બીજું એટ્રીબ્યુટ કહેવાય એન્ડ પ્રોગ્રામ કોડ જેને કહેવાય છે ફંક્શન ઓર મેથડ્સ. ઓકે, હવે તમને જે પેજ નંબર તમારા બુકના 158 છે એના પર એક પ્રોગ્રામ આપેલો છે. તમારા માટે આ પ્રોગ્રામ આખો મેં રેડી કરી રાખ્યો છે. હું તમને પ્રોગ્રામને સમજાવું છું. ઓકે, તો હું તમને પ્રોગ્રામ સમજાવવાની કોશિશ કરીશ. આજે તમને 60% બી પ્રોગ્રામમાં સમજ પડે તો કંઈ નહીં, બીકોઝ મને પણ ખબર છે તમે પ્રોગ્રામ્સ જે છે એ ફર્સ્ટ ટાઈમ એક્સેસ કરી રહ્યા છો. ઓકે, તો તમે ટ્રાય કરો કે ટોપિક તમને સમજ પડે. ઓકે, લેટ સ્ટાર્ટ. ઓકે, તો જોઈ શકો છો તમે
ક્લાસ ઓકે સૌથી પહેલો પ્રોગ્રામની શરૂઆત છે આ આખો એક જ પ્રોગ્રામ છે તમારા બુકમાં આપેલો જ છે ડોન્ટ વરી ઓકે ક્લાસનું નામ શું છે રૂમ અને આ પ્રોગ્રામમાં બે ક્લાસ છે એક છે ક્લાસ રૂમ નામનો અને બીજો છે રૂમ ડેમો ઓકે ધેટ મીન્સ કેટલા ક્લાસ છે આપણી પાસે બે ક્લાસ ક્લિયર આ વસ્તુ હવે અત્યાર સુધી તો આપણે એક જ ક્લાસ વાળો પ્રોગ્રામ જોયા અહીંયા તો બે ક્લાસ છે ને સર તમે તો કીધેલું કે જે ક્લાસનું નામ હોય તે જ નામથી આપણે પ્રોગ્રામને સેવ કરવાનું તો સર અહીંયા રૂમના નામથી સેવ કરવાનું કે રૂમ ડેમોથી અચ્છા હવે બીજી વસ્તુ જો પબ્લિક સ્ટેટિક વોઇડ મેન ક્યાં છે કયા ક્લાસમાં છે રૂમ વાળા ક્લાસમાં છે ના આમાં કોઈ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન નથી રૂમ ડેમોમાં છે હ છે આ રહી પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સો ધેટ મીન્સ તમારે આ પ્રોગ્રામને કયા નામથી સેવ કરવાનું છે રૂમ ડેમો જેમાં આર કેપિટલ હશે અને ડી કેપિટલ હશે ઓકે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ઓકે હંમેશા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન મેન મેથડના અંડરથી થાય ઓકે તો આપણા પ્રોગ્રામમાં મેન મેથડ ક્યાં છે રૂમ ડેમોના અંડર તો એનું એક્ઝિક્યુશન ક્યાંથી થશે રૂમ ડેમો વાળા ક્લાસથી જ થશે ઓકે ચલો હવે રૂમ ડેમોના 5મી લાઈન પર તમે આવી જાઓ તો આવું કઈ લખ્યું છે રૂમ R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ તો આને કહેવાય ઓબ્જેક્ટ ક્રિએશન શું કહેવાશે ઓબ્જેક્ટ ક્રિએશન ઓબ્જેક્ટ ક્રિએશનની આ પહેલી વે છે અને એના પછી તરત જો રૂમ R2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ આ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની બીજી રીત છે તો ઓબ્જેક્ટને બનાવવા માટેની કેટલી રીત છે બે રીત અચ્છા કેમ ઓબ્જેક્ટ બનાવવો પડે તો સામે અહીંયા જો તમે કે આ જે ક્લાસ છે એનું નામ છે રૂમ આ ક્લાસની બધી મેથડ અને એટ્રીબ્યુટને એક્સેસ કરવા માટે આપણે કમ્પલસરી શું બનાવવા પડે ઓબ્જેક્ટ કેમ તો આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા સમજીએ છે તો ધેટ મીન્સ અહીંયા કેટલા ઓબ્જેક્ટ બનાવ્યા બે ઓબ્જેક્ટ બનાવ્યા ઓકે હવે આ ક્લાસમાં આવો હું તમને અહીંયા વસ્તુ એક સમજાવું આ લેન્થ વિડ્થ હાઇટ અને એન વિન્ડો આ બધાને કહેવાય ડેટા અથવા એટ્રીબ્યુટ શું કહેવાશે ડેટા અથવા એટ્રીબ્યુટ ઓકે અચ્છા ફ્લોટ શું છે ડેટા ટાઈપ બાઇટ શું છે ડેટા ટાઈપ આ વસ્તુ ખબર પડી ગઈ તો ધેટ મીન્સ આપણા રૂમ ક્લાસમાં 4 ડેટા છે કેટલા ડેટા છે 4 હવે એની પાસે મેથડ છે આ સેટ એટ્રીબ્યુટ આ એક મેથડ છે એરિયા વાળી બીજી મેથડ છે અને ડિસ્પ્લે વાળી ત્રીજી મેથડ છે ધેટ મીન્સ આપણા આ ક્લાસમાં કેટલી મેથડ છે તો 3 મેથડ છે ઓકે તો મેથડ અને ડેટા શેના અંડર છે ક્લાસના અંડર કયો કીવર્ડ યુઝ થયો છે ક્લાસ ઓકે તો તમારા ચેપ્ટરની પહેલી જ લાઈન તમે વાંચી હોય તો જોજો ક્લાસ ડેટા અને મેથડનો કલેક્શન છે અચ્છા કેવી રીતે ખબર પડી આ મેથડ છે તો જે પણ રાઉન્ડ બ્રેકેટમાં લખીએ ને એને શું કહેવાય મેથડ ઓકે હંમેશા પ્રોગ્રામ લાઈન બાય લાઈન એક્ઝિક્યુટ થાય તો અહીંયા આવી જાઓ R1 ડોટ ડિસ્પ્લે ચેક કરો રૂમ વાળામાં કોઈ ડિસ્પ્લે નામની મેથડ છે હા છે આ રહી ઓકે તો શું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લેન્થ ઇઝ લેન્થ અચ્છા ઇનિશિયલી આપણે કોઈની પણ વેલ્યુ સેટ કરી છે ના નથી કરી તો જ્યારે આપણે કોઈની વેલ્યુ સેટ નહીં કરીએ તો એનો જવાબ શું આવે 0 તો આખી મેથડમાં લેન્થનો જવાબ પણ 0 વિડ્થનો જવાબ પણ 0 અને હાઇટનો જવાબ પણ 0 નેન વિન્ડોનો જવાબ પણ 0 આ કોના માટે આવ્યું R1 માટે R2 માટે પણ આ જવાબ સરખો તો R1 અને R2 ની ડિસ્પ્લેનો જવાબ શું આવશે 0 હવે જો R1 ડોટ સેટ એટ્રીબ્યુટ 18 12.5 10 અને 2 ઓકે સેટ એટ્રીબ્યુટની મેથડ છે અહીંયા ચેક કરો તો આ રહી લાઈન નંબર 6 પર સેટ એટ્રીબ્યુટ એના અંદર 18 પાસ કરેલો છે તો L ની વેલ્યુ કેટલી આવી હશે 18 એટલે ઇનડાયરેક્ટલી લેન્થની વેલ્યુ કેટલી થઈ ગઈ 18 12.5 F તમે કહેશો સર અહીંયા પાછળ F કેમ લખ્યું તો આવી જાઓ ફ્લોટ ડેટા ટાઈપમાં જ્યારે બી પોઈન્ટ વાળી વેલ્યુ હોય ત્યારે પાછળ શું લખવું પડે F તો અહીંયા શું લખ્યું છે F 12.5 તો આ વિડ્થની વેલ્યુ કેટલી મળશે 12.5 હાઇટની વેલ્યુ કેટલી ગણાશે 10 અને એન વિન્ડોની વેલ્યુ કેટલી ગણાશે 2 આ આખું જે થયું એ કોના માટે થયું R1 વાળા ઓબ્જેક્ટ માટે કેમ તો અહીંયા જો R1 ડોટ સેટ એટ્રીબ્યુટ હવે પાછું R2 ડોટ સેટ એટ્રીબ્યુટ એટલે 14 11 10 અને 1 આ આખું કોના માટે થયું R2 માટે એટલે આ લાઈન પણ ક્લિયર હવે પાછું R1 ડોટ ડિસ્પ્લે કરશે તો હવે જવાબ 0 નહીં આવે R1 ની જવાબ શું આવશે 18 12.5 10 અને 2 અને R2 નો જવાબ શું આવશે 14 11 10 અને 1 અને ફાઇનલી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન R1 ડોટ એરિયા તો જો એરિયા વાળી મેથડમાં શું થાય છે લેન્થ ઇન્ટુ વિડ્થ એટલે અહીંયા 18 ગુણ્યા 12 એનો જે જવાબ આવે તે અને અહીંયા પણ 14 ગુણ્યા 11 એનો જે જવાબ આવશે તે કેમ
તો જો આ એરિયા વાળી મેથડમાં શું કરે છે, લેન્થ ઇન્ટુ વિડ્થ. ક્લિયર છે આ વસ્તુ? પ્રોગ્રામમાં 50% પણ સમજ પડે ને તો ઇટ્સ ઓકે. એકવાર પાછું તમે આનો રેકોર્ડિંગ લેક્ચર જોજો તો તમને બીજો 60% સમજ પડશે. નહીં સમજ પડે તો કમેન્ટમાં મને પૂછજો, પણ પ્રોગ્રામની દરેક લાઈનને સમજવાની કોશિશ કરો. હું એકવાર પાછું સમજાવું છું તમને, પાછી પ્રોગ્રામમાં હવે હું કહીશ કે તમને સમજ પડશે. ઓકે, નહીં સમજ પડે તો કંઈ નહીં, મને પૂછજો, હું તમને પાછું સમજાવીશ. બીકોઝ આ પ્રોગ્રામ આવડશે તો જ આગળના પ્રોગ્રામ આવડશે, અને પ્રોગ્રામિકલી પણ થિયરીમાં તમને કન્સેપ્ટમાં સમજ પડશે. તો ચાલો હું તમને દરેક વસ્તુ પાછું એકવાર સમજાવું. આખો એક જ પ્રોગ્રામ છે. પ્રોગ્રામના અંદર બે ક્લાસ છે. એક ક્લાસનું નામ છે રૂમ અને બીજા ક્લાસનું નામ છે રૂમ ડેમો. તો સવાલ એ થાય કે પ્રોગ્રામને કયા નામથી સેવ કરવાનું, રૂમ કે રૂમ ડેમો? તો જેમાં મેન મેથડ હોય તે નામથી સેવ કરવાનું. તો અહીંયા મેન મેથડ છે તો આને કયા નામથી સેવ કરવાનું, રૂમ ડેમો. પહેલું કન્ફ્યુઝન ક્લિયર? ઓકે, ચલો. હંમેશા મેન મેથડથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય. અહીંયા લખ્યું છે રૂમ R1, R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ. તો આ શું બનાવે છે, ઓબ્જેક્ટ બનાવે છે. શું બનાવે છે, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બનાવવાની કેટલી રીત છે, બે રીત છે. આ પહેલી રીત, અને અહીંયા રૂમ R2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ, આ બીજી રીત. ઓબ્જેક્ટ બનાવવાની બે રીત. અચ્છા, R1 ડોટ ડિસ્પ્લે, તો એ રૂમ ક્લાસમાં જોશે અને ડિસ્પ્લે નામની કોઈ મેથડ છે એ ચેક કરશે. હા, તો ડિસ્પ્લે નામની આ રહી મેથડ. ઇનિશિયલી કોઈની પણ વેલ્યુ સેટ કરી છે, એટલે અહીંયા જો મેન મેથડ પછી કોઈની બી વેલ્યુ સેટ કરી ના, નથી કરી, તો બધાનો જવાબ શું આવશે, 0. આનો જવાબ પણ 0 ને આનો જવાબ પણ 0. આ કોના માટે, R1 માટે. એવી રીતે R2 ડોટ ડિસ્પ્લે, તો R2 માટે પણ કોઈની વેલ્યુ સેટ નથી કરી, તો બધાનો જવાબ શું આવશે, 0. એટલે તમારા આઉટપુટમાં પહેલા બધો જવાબ શું આવશે, 0. 8 ટાઈમ 0 આવશે. 4 વાર R1 નો ને 4 વાર R2 નો. હવે R1 ડોટ સેટ એટ્રીબ્યુટ 18, 12.5, 10 અને 2. તો સેટ એટ્રીબ્યુટ વાળી મેથડ છે આ રહી. અહીંયા એ લોકોને પાસ કરે છે 18, 12.5, 10 અને 2. તો ઇનડાયરેક્ટલી આ લોકોને મળશે. ઓકે, અને અહીંયા R2 માટે 14, 11, 10 અને 1. તો 14, 11, 10 અને 1. હવે ડિસ્પ્લે કરાવશે તો આપણે જે વેલ્યુ સેટ કરી આ વાલી, એ વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે, અને આ સેકન્ડ વાળી વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે, ચારો ચાર ઓબ્જેક્ટમાં. અને એરિયા મેથડમાં શું થાય છે, લેન્થ અને વિડ્થનો ગુણાકાર થાય છે. તો R1 માટે લેન્થ કેટલી ગણાય, 18, ને R1 માટે વિડ્થ કેટલી ગણાય, 12.5. એવી રીતે R2 માટે 14 અને 11. તો એ બંનેનો ગુણાકાર થઈને તમને એ બંનેનો જવાબ આવશે. ઓકે, જો હું તમને સ્કાઇપ એડિટરમાં આખો પ્રોગ્રામનું આઉટપુટ પર બતાવું છું, એટલે તમને પરફેક્ટ આ વસ્તુમાં સમજ પડી જાય. ઓકે, તો આપણા એડિટરમાં આપણે આવી જઈએ, આપણા સ્કાઇપ એડિટરના અંદર. આ પ્રોગ્રામ મેં ઓલરેડી ટાઈપ કરીને રાખેલો જ છે, તો હું એ પ્રોગ્રામ ઓપન કરી લઉં છું. રૂમ ડેમો, યસ, આ રહ્યો આપણો પ્રોગ્રામ. જો પ્રોગ્રામ છે તે જ આખો અહીંયા મેં ટાઈપ કરેલો છે. એને કમ્પાઇલ કરું છું તો તમે રાઈટ સાઈડ પર જો એક્ઝિટ કોડ 0, મતલબ શું, આપણા પ્રોગ્રામમાં કોઈ એરર નથી. અને હવે હું એનું આઉટપુટ જોઉં છું. ગો, તો જો લેન્થ, વિડ્થ, હાઇટ ને નંબર ઓફ વિન્ડો, આ બધું R1 માટે છે જે 0 સેટ કર્યું છે. લેન્થ, વિડ્થ, હાઇટ એન્ડ નંબર ઓફ વિન્ડો, આ બધું R2 માટે છે જેની વેલ્યુ કેટલી સેટ કરી, 0. હવે અહીંયા આપણે સેટ એટ્રીબ્યુટથી બધાની વેલ્યુ સેટ કરી. જો 18, 12.5, 10 અને 2. તો જો તમે અહીંયા 18, 12.5, 10 અને 2, આ બધું કોના માટે આવ્યું, ઓબ્જેક્ટ R1 માટે. અને પછી 14, 11, 10 અને 1. તો જો 14, 11, 10 અને 1, આ બધું કોના માટે આવ્યું, R2 માટે. હવે R1 ડોટ એરિયા એટલે 18 ગુણ્યા 12.5 કરો તો તમને જવાબ કેટલો મળશે, 225. એવી રીતે R2 ડોટ એરિયા, તો 14 ગુણ્યા 11 કરો તો તમને જવાબ કેટલો મળશે, 154. ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે હું તમને ફાઇનલી તમારી બુકમાં લઈ જાઉં છું, જ્યાં દરેક વસ્તુ એ લોકોએ લાઇન બાય લાઇન સમજાવેલી છે. એમાંથી જેટલું પણ ઇમ્પોર્ટન્ટ છે હું તમને અંડરલાઇન કરતો, અને આના બેસિસ પર જ આગળ પ્રોગ્રામ કન્ટિન્યુ આપણે પછી કરીશું. તો જો, here first of all code is written to create a class named room. Thereafter the code is written to create object class room and use it to method. I know તમને ચોપડીની ભાષામાં નહીં સમજ પડે, એટલે હું તમને પહેલા આખું ગ્રાફિકલી સમજાવી દીધું. ઓકે, to do so we have created another class named room demo containing main method. In a source file this class may appear in any order. એટલે એવું કહે છે કે બે ક્લાસ છે આપણી પાસે, એક છે રૂમ અને રૂમ ડેમો. રૂમ ડેમોના અંદર મેન મેથડ છે, તો આપણે ક્લાસને ગમે ત્યાં લખી શકીએ. પહેલા રૂમ લખો હોય તો પણ ચાલે, રૂમ ડેમોને પહેલા લખો તો પણ ચાલે. એવો કોઈ રૂલ્સ નથી કે બંને આગળ પાછળ જ હોવું. ઓકે, બેઝિકલી અહીંયા જે ઇમ્પોર્ટન્ટ છે હું તમને અંડરલાઇન કરાવી દઉં. ધીસ વન, આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે.
આપણા ક્લાસમાં બે ઓબ્જેક્ટ છે R1 અને R2, two objects R1 and R2 of classroom. Okay, and they are initialized with default value. Numeric value are 0 by default. Remember, this question is asked in your final exam. It's like, what is the default value of object, or what is the default value of class object? So answer is 0. Okay, ચલો હવે અહીંયા ક્લાસ બનાવવા માટે કયો કીવર્ડ જરૂરી છે તે અહીંયા જોઈ લો. આર્યો, a class is a template for multiple object with similar features. ઓકે, ક્લાસ શું છે? એક ટેમ્પલેટ છે, દરેકના ફીચર્સ કેવા હતા? સિમિલર. ક્લાસ embody all the feature of the particular set of object. ક્લાસને એક્સેસ કરવા માટે શું બનાવવા પડે? ઓબ્જેક્ટ. ઓકે, રિમેમ્બર, in Java class is defined using class keyword. ઓકે, અહીંયા ક્લાસ આખો સ્મોલમાં છે. મારા પ્રોગ્રામમાં પણ તમે જોયું હશે, જો ક્લાસ શેમાં છે? સ્મોલમાં છે. જેટલા બી કીવર્ડ છે ડાર્ક બ્લુ ફોન્ટના અંડર છે. અગર જો આ ક્લાસ હું કેપિટલમાં કરી નાખતા ને તો જો એ ડાર્ક બ્લુમાં નહીં થયું, દેટ મીન્સ આ રોંગ છે. અગર સી કેપિટલ અને આવી રીતે લખતે તો પણ આ રોંગ છે. રાઈટ શું છે? બધું સ્મોલમાં. ઓકે, તો આ તમને 2019ના માર્ચના પેપરમાં પૂછેલું હતું કે કયા કીવર્ડ વડે તમને ક્લાસ બનાવવામાં આવે છે. તો આન્સર ઇઝ સ્મોલ. આખું દરેક વસ્તુ શું લખવાનું? સ્મોલના અંડર ક્લાસ. ઓકે, હવે જો દરેક ક્લાસના અંડર શું હોય? તો એવરી ક્લાસ વી રાઇટ ઇન અ જાવા ઇઝ જનરલી મેડ અપ ઓફ ટુ કમ્પોનન્ટ, એટ્રીબ્યુટ એન્ડ બિહેવિયર. તો આપણા પ્રોગ્રામમાં પણ જો આ લેન્થ, વિડ્થ, હાઇટ એ બધા એના શું થઈ ગયા? એટ્રીબ્યુટ. અને આ સેટ એટ્રીબ્યુટ, એરિયા, ડિસ્પ્લે એ બધી એની શું થઈ ગઈ? બિહેવિયર. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો દરેક ક્લાસના અંદર શું હોય? એટ્રીબ્યુટ અને બિહેવિયર. એટ્રીબ્યુટ આર ડિફાઇન્ડ બાય અ વેરિયેબલ ઇન ક્લાસ. એટલે જેવી રીતે આપણે વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ એવી રીતે આપણે એટ્રીબ્યુટ બનાવી શકીએ. એન્ડ બિહેવિયર ઇઝ ડિફાઇન્ડ બાય ધ મેથડ્સ ઇન અ ક્લાસ. ઓકે, સો જેટલા બી વેરિયેબલ છે બધાને એટ્રીબ્યુટ કહેવાશે સિમ્પલી, ને જેટલી બી મેથડ છે બધાને બિહેવિયર કહેવાશે. ઓકે, મેથડ આર યુઝ ટુ એક્સેસ ઓર મોડિફાય એટ્રીબ્યુટ. તો એટ્રીબ્યુટને એક્સેસ કરવા હોય અથવા એના અંદર કંઈ ચેન્જીસ કરવા હોય તો આપણે મેથડની જરૂર પડે. જેવી રીતે અહીંયા જો સેટ એટ્રીબ્યુટની જરૂર કેમ પડી? તો લેન્થ, વિડ્થ, હાઇટ અને એન્ડ વિન્ડોની વેલ્યુમાં ચેન્જીસ કરવા માટે. એરિયાની જરૂર કેમ પડી? તો લેન્થ અને વિડ્થનો ગુણાકાર કરવા માટે. ડિસ્પ્લેની જરૂર કેમ પડી? તો દરેકની વેલ્યુ ડિસ્પ્લે કરવા માટે. ક્લિયર આ વસ્તુ? તો મેથડની જરૂર કેમ પડે? તો એટ્રીબ્યુટમાં એટલે કે વેરિયેબલમાં ચેન્જીસ કરવા માટે, એમાં કંઈક એક્સેસ કરવા માટે. ઓકે, તો એવી રીતે આપણા પ્રોગ્રામના અંદર શું હતું? તો we have a defined a classroom with attribute defined by variable name, length, width, height and window. આ બધા આપણા શું થઈ ગયા? એટ્રીબ્યુટ. and behavior by method name, set attribute, display and area. આ બધી એની શું થઈ ગઈ? આપણે કહી શકીએ મેથડ અથવા બિહેવિયર થઈ ગઈ. ફાઇનલી આપણે શું બનાવીએ છીએ? ઓબ્જેક્ટ બનાવીએ છીએ. ઓબ્જેક્ટ બનાવવા માટેના 3 સ્ટેપ છે. સૌથી પહેલું ડિક્લેરેશન, બીજું ઇન્સ્ટેનેશન અને ત્રીજું ઇનિશિયલાઇઝેશન. ઓકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ તમને પૂછી શકે ઓબ્જેક્ટ કેવી રીતે બનાવી શકીએ, એના સ્ટેપ્સ શું છે? તો 3 સ્ટેપ છે. પહેલું ડિક્લેરેશન, બીજું ઇન્સ્ટેનેશન અને ત્રીજું ઇનિશિયલાઇઝેશન. ઓકે, તો જો ડિક્લેરેશનમાં શું આવે? અ વેરિયેબલ અથવા આપણે એને રેફરન્સ વેરિયેબલ પણ કહી શકીએ. નેમ ઓફ ટાઈપ ક્લાસ ઇઝ ડિક્લેર વિથ સિન્ટેક્સ લાઇક ક્લાસ નેમ એન્ડ વેરિયેબલ નેમ. તો આપણા પ્રોગ્રામમાં આવી જાઓ પાછા. આ લાઈન જો રૂમ R1, રૂમ શું છે? ક્લાસનું નામ. યસ. R1 શું છે? વેરિયેબલનું નામ. ઓકે, તો આ શું થઈ ગયું? વેરિયેબલ ઓબ્જેક્ટ ડિક્લેરેશન. પહેલો સ્ટેપ ઓબ્જેક્ટ ડિક્લેરેશન. ઓકે, આ થઈ ગયું ડિક્લેરેશન. બીજું છે ઇન્સ્ટેનેશન. તો કીવર્ડ ન્યૂ ઇઝ ટુ ક્રિએટ ધ ઓબ્જેક્ટ બાય એલોકેશન મેમરી. ઓકે, તો અહીંયા જો બીજી લાઈનમાં R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ. કયો કીવર્ડ આપ્યો? ન્યૂ. એટલે આપણે એનો જન્મ કર્યો, આપણે એને ઇન્સ્ટન્સ બનાવ્યો, આપણે એને ક્રિએટ કર્યું, મેમરીમાં આપણે એને જગ્યા આપી. કયા કીવર્ડથી? ન્યૂ કીવર્ડ. આપણને ઘણીવાર પૂછાય છે કે ઓબ્જેક્ટને ઇન્સ્ટન્સ કરવા માટે કયો કીવર્ડ છે? તો કયો કીવર્ડ છે? ન્યૂ કીવર્ડ. અને ત્રીજું આવ્યું ઇનિશિયલાઇઝેશન. તો કન્સ્ટ્રક્ટર ઇઝ અ કોલ ટુ ઇનિશિયલાઇઝ ધ ન્યૂલી ક્રિએટેડ ઓબ્જેક્ટ. આ કન્સ્ટ્રક્ટર શું છે એ તમને હવે પછી ડિટેલમાં આવશે, એટલે ત્યારે હું તમને સમજાવીશ કન્સ્ટ્રક્ટર શું છે. અત્યાર પૂરતી યાદ રાખો કે ઓબ્જેક્ટ બનાવવા માટે 3 સ્ટેપ છે. પહેલું ડિક્લેરેશન, બીજું ઇન્સ્ટેનેશન અને ત્રીજું ઇનિશિયલાઇઝેશન. ડિક્લેરેશનમાં ક્લાસનું નામ પછી વેરિયેબલનું નામ લખવાનું, ઇન્સ્ટેનેશનમાં ન્યૂ કીવર્ડ આવે અને ઇનિશિયલાઇઝેશનમાં કન્સ્ટ્રક્ટર આવશે. ઓકે, તો જો ટુ ડિક્લેર એન ઓબ્જેક્ટ ઓફ ક્લાસ રૂમ વી યુઝ રૂમ R1. આ શું થઈ ગયું? ડિક્લેરેશન. ઓકે, નાવ એને મેમરી આપવાની, તો એના માટે કયો કીવર્ડ આવશે? ન્યૂ કીવર્ડ. ઓકે, R1 ને રેફરન્સ વેરિયેબલ પણ કહેવાશે. આ વસ્તુ યાદ રાખજો.
R1 ને શું કહેવાય? રેફરન્સ વેરિયેબલ. ઓકે, બીકોઝ એક બીજા એક ક્લાસને રેફરન્સ કરી રહ્યો છે. જો અહીંયા રૂમ R1 છે પણ એ રૂમ ડેમોમાં છે, પણ એ રેફરન્સ કરી રહ્યો છે રૂમ ક્લાસને, એટલે એને બીજા કયા નામથી કહેવાય આપણે ઓળખી શકીએ? રેફરન્સ વેરિયેબલ. ઓકે, આ વસ્તુ યાદ રાખજો, રેફરન્સ વેરિયેબલ. ચલો, નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ. યુઝિંગ ન્યૂ કીવર્ડ વી કેન ક્રિએટ એન ઓબ્જેક્ટ. ઓકે, એટલે જ્યારે આપણે ન્યૂ કીવર્ડ લખીશું ત્યારે જ ઓબ્જેક્ટ બનાવશે, બાકી ઓબ્જેક્ટ બનાવીશું નહીં. Operator new allocate the memory for object and return the address of the object for later use. Okay, reference is the address of the memory location where the object is stored. In fact, there is a special portion of memory called a heap where object live. Okay, આ વસ્તુ શું છે? થોડું ટેકનિકલ છે, પણ હું તમને સમજાવું છું, તમે ઇઝીલી સમજી શકશો. પહેલા આપણે એનું નોર્મલ એક્ઝામ્પલ આપું. આ દુનિયામાં જેટલા બી લોકો છે એ લખવાનું પોતાનું શું હોય? એક એડ્રેસ હોય. ઓકે, દુનિયામાં જે પણ છે, તમે કહેશો જે લોકો ઘર વગરના છે એ લોકો, તો ક્યારે ને ક્યારે તો એ લોકોનું કોઈ ઘર હશે ને, કોઈ એડ્રેસ હશે ને. ઓકે ઓકે, હવે કોમ્પ્યુટરની ભાષામાં આવી જાઓ. આપણે જે પણ વેરિયેબલ ડિક્લેર કરીએ એ વેરિયેબલ કંઈ એમને ના ડિક્લેર થાય, એને મેમરીમાંથી જગ્યા આપવી પડે. ઓકે, જેવી રીતે તમે કોઈ ફોટો સ્ટોર કરાવો છો તો આ ફોટો તમારા મોબાઈલના સ્ટોરેજ અથવા મેમરીમાં સ્ટોર થાય. જેવી રીતે આપણે કહીએ કે તારો મોબાઈલ કેટલો છે, તો ભાઈ 128 GB. ઓહો, હવે આ 5 MB નો ફોટો ક્યાં સ્ટોર થશે? ઓબ્વિયસલી 128 GB માં થશે. તો એવી રીતે આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ એને મેમરી અલોકેટ થાય. એટલે આપણે જે ઓબ્જેક્ટ બનાવીએ એને શું અલોકેટ થાય? મેમરી. ને આ જે મેમરી અલોકેશન થાય એ એરિયાને શું કહેવાય? હીપ. યાદ રાખજો આ શબ્દ હીપ, એક્ઝામમાં ઘણીવાર પૂછાય. ઓકે, અને આ ક્યારે ઓબ્જેક્ટ બને? જ્યારે ન્યૂ કીવર્ડનો યુઝ કર્યો હોય ત્યારે. તો ક્લિયર આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે? ઓકે, આઈ હોપ સો તમને ખબર પડી હશે. ચલો આગળ જઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. When object is created, addition to allocate memory, a special method called constructor is executed. એટલે એકવાર આપણે ન્યૂ નો યુઝ કરી દીધો પછી આપણે શું કરવું પડે? એને અલોકેશન કરાવવું પડે. ઓકે, તો અલોકેશન માટે કોનો યુઝ કરીએ છીએ? કન્સ્ટ્રક્ટરનો. ઓકે, તો અહીંયા જો R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ, તો એકચ્યુઅલી આ રૂમ જે છે એ કન્સ્ટ્રક્ટર છે. આગળ આખો આ કન્સેપ્ટ આવશે, હું તમને ડિટેલમાં સમજાવીશ. ઓકે, સો હિયર પેરેન્થેસિસ આર ઇમ્પોર્ટન્ટ, એટલે આ જે બ્રાઉન બ્રેકેટ કરીએ છીએ ને એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો આમાં બીજું કંઈ કામનું નથી. અચ્છા, આ જે 3 સ્ટેપ આપણે અલગ અલગ રીતે કર્યા, જે તમને પ્રોગ્રામમાં બી બતાવ્યા, રૂમ R1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રૂમ, એને એક જ સ્ટેટમેન્ટમાં પણ આપણે કરી શકીએ. ઓકે, તો તમને બુકમાં પણ એ જ કહે છે કે આ જે 3 સ્ટેપ કર્યા એને આપણે એક જ સ્ટેપમાં આવી રીતે પણ કરી શકીએ. આ બી ઓબ્જેક્ટ બનાવે જ છે. તો જો તમને ડાયાગ્રામિકલી સમજાવેલું છે. R1 માટે આપણે જે સેટ કરેલું 18, 12.5, 10 અને 2, ને R2 માટે જે સેટ કરેલું 14, 11, 10 અને 1. મેં તમને કીધું ને પ્રોગ્રામ આવડી જશે તો આગળની થિયરી તમને સમજ પડતી થઈ જશે. ઓકે, અચ્છા, અહીંયા આ લાઈન એક ઇમ્પોર્ટન્ટ છે. ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ક્રિએટિંગ ઓબ્જેક્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ ઓબ્જેક્ટ ઇન્સ્ટેનેશન્સ. એટલે આપણે જે ઓબ્જેક્ટ બનાવીએ ને એ આખી પ્રોસેસને શું કહેવાશે? ઓબ્જેક્ટ ઇન્સ્ટેનેશન્સ. ઓકે, an instance for an object is created by allocating memory to store the data for that object. એટલે આપણે એના માટે મેમરી અલોકેટ કરવી પડે. An object that belongs to a class is said to be instance of that class. જો અહીંયા થોડું ટ્રિકી છે પણ યાદ રાખવાની ટેકનિક બતાવી દઉં. ઓબ્જેક્ટ જે બનાવે છે એને કહેવાય ઓબ્જેક્ટ ઇન્સ્ટેનેશન. ઓબ્જેક્ટ બનાવવા માટે શેની જરૂર પડે? મેમરી. અને આપણે જે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ એ ક્લાસનું એ શું કહેવાય? ઇન્સ્ટન્સ ઓફ ધેટ ક્લાસ. ઓકે, એટલે અહીંયા જો રૂમ નામનો જે આપણે R1 ઓબ્જેક્ટ બનાવ્યો તો એ ઓબ્જેક્ટ કહેવાય, પણ એ કયા ક્લાસનો કહેવાય? રૂમ ક્લાસનો. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચલો, there's an instance of a class is another word of actual object. એટલે ફરાઈને તમને એક વસ્તુ કહે છે, ઓબ્જેક્ટ કો કે ઇન્સ્ટન્સ કો બધી વસ્તુ એક જેવી જ છે. ઓકે, ક્લાસ ઇઝ અ એબ્સ્ટ્રેક્ટ રિપ્રેઝન્ટેશન ઓફ ઓબ્જેક્ટ. આ લાઈન યાદ રાખજો, ક્લાસ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ રિપ્રેઝન્ટેશન ઓફ ઓબ્જેક્ટ. ઓકે, સો ક્લાસ અને ઓબ્જેક્ટ બંને ભાઈબંધુ છે, બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, each instance of a class can hold different value for an attribute and variable declarable in a class. એટલે એવું કહે છે R1 માટે પણ અલગ વેલ્યુ સેટ કરવી પડે, R2 માટે પણ અલગ વેલ્યુ સેટ કરવી પડે, દરેક માટે અલગ અલગ વેલ્યુ સેટ કરવી પડે. ઓકે, such variable are defined as an instance variable. Okay, instance variable are created at the time of creating object and stay through the life of the object. એટલે જો તમને ડાયાગ્રામમાં પાછું અહીંયા પ્રોગ્રામિકલી સમજાવું
તો શું કહેવા માંગે છે? આ આપણો ઓબ્જેક્ટ થઈ ગયો. ઓબ્જેક્ટને શું કહેવાય? ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. હવે આ કોને પોઈન્ટ આઉટ કરે છે? તો આ રૂમ ક્લાસને પોઈન્ટ આઉટ કરે છે. ઓકે, હવે અહીંયા એ કયા વેરિયેબલ સાથે કામ કરશે? લેન્થ, વિડ્થ, હાઇટ અને એન વિન્ડો. તો આને શું કહેવાય? ઇન્સ્ટન્સ વેરિયેબલ. શું કહેવાશે? ઇન્સ્ટન્સ વેરિયેબલ. આ ટુ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ અને આ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. ક્લિયર આ વસ્તુ? તો આ પેરેગ્રાફમાં તમને બેઝિકલી એ જ વસ્તુ કહેવા માંગે છે. ડોન્ટ વરી, અત્યારે તમારા માઇન્ડમાં એટલું નહીં ઉતરે તો કંઈ નહીં, 50% પણ ઉતરશે તો કંઈ તમે એકવાર રિવાઇઝ કરશો તો ડેફિનેટલી 100% તમે યાદ કરી લેશો. તો આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે આપણે જેની સાથે એટ્રીબ્યુટ કનેક્ટેડ કરીએ છીએ બધા ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાશે. ઓકે, ઇન્સ્ટન્સ વેરિયેબલ ડિફાઇન ધ એટ્રીબ્યુટ ઓફ ઓબ્જેક્ટ. ઓકે, આ બધી લાઈન એકચ્યુઅલી એમાં કંઈ કામની નથી. હા, હવે એક જે કામની વસ્તુ છે તે તમે મેઇન મેથડના અંદર જો r1 ડોટ ડિસ્પ્લે, r2 ડોટ ડિસ્પ્લે, હું કોનો યુઝ કરું છું? ડોટનો. r1 મારો ઓબ્જેક્ટ છે, ડિસ્પ્લે મારી મેથડ છે, અને વચ્ચે શેનો યુઝ કરું છું? ડોટ ઓપરેટર. તો અહીંયા સ્ટેટમેન્ટમાં આવી જાઓ. Instance variable and instance method are accessed by object. They can be referred by using dot operator. Okay, એટલે instance variable આપણા એને એક્સેસ કરવા માટે વચ્ચે શું જોઈએ? ડોટ ઓપરેટર. ઓકે, જેવી રીતે કે r1 ડોટ લેન્થ, ઓકે, r1 ડોટ ડિસ્પ્લે, તો એને એક્સેસ કરવા માટે વચ્ચે શેની જરૂર પડે? ડોટ ઓપરેટરની. ક્લિયર આ વસ્તુ? બસ, આમાં બીજું ઇમ્પોર્ટન્ટ જેવું કંઈ નથી. આગળના લેક્ચરમાં હવે આપણે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ વિશે, એટલે કાલના લેક્ચરમાં આપણે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ વિશે શીખીશું. આજના લેક્ચર માટે બેઝિકલી આટલું જ. કંઈ પણ કન્ફ્યુઝન હોય, કંઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ કમેન્ટમાં પૂછજો, હું ડેફિનેટલી તમારું સોલ્યુશન આપી દઈશ. અચ્છા, આમાં એક બીજી વસ્તુ યાદ રાખો કે જ્યારે આપણે કોઈ વેરિયેબલ રેફરન્સ વેરિયેબલ ડિફાઇન કરીએ તો એની ઇનિશિયલ વેલ્યુ નલ હશે. ઓકે, જેટલી અંડરલાઇન કરાવી છે એ વસ્તુ તો ખાસ વાંચજો. ઉપરથી બધી વસ્તુ એકવાર વાંચી જજો, તમારા માઇન્ડમાં ક્લિયરલી એ સેટ થઈ જશે. ઓકે, આઉટ ઓફ 10 તમારે મને કમેન્ટમાં કહેવાનું છે લેક્ચરમાં કેટલી સમજ પડી, અને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને 1 by 1 કમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે. આજના લેક્ચર માટે આટલું જ. કાલે મળીશું અને કાલે આપણે આગળ લેક્ચરમાં જઈશું. ઓકે.